સમાચાર હવે ડાંગથી, જ્યાં લૂંટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સૂત્રધાર પોલીસના સકંજામાં આવી ગયો છે। સાપુતારા પોલીસે નાસિકથી આ આરોપી પકડી પાડ્યો છે। આ આરોપી છેલ્લા 7 મહિનાથી ફરાર હતો। લગ્ન કરાવવાના બહાને યુવતી બતાવી ફરિયાદી સાથે કરી હતી છેતરપિંડી। ફરિયાદી પાસેથી લગ્નના ખર્ચ પેટે પડાવ્યા હતા ₹1,60,000। 7 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને છેવટે પોલીસે પકડી પાડ્યો છે। જ્યારે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર આરોપી રાકેશભાઈ દિલીપભાઈ મોહિતે એ ફરાર હતો છેલ્લા 7 મહિનાથી, જેની આજ રોજ સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા એની ધરપકડ કરવામાં આવેલ છે તથા આ ગુનામાં ₹1,60,000 સુધીની રકમની છેતરપિંડી કરવામાં આવેલી હતી, જે પૈકી જે તે સમયે ₹65,000 રિકવર કરવામાં આવેલા હતા। બાકી રહેલા ₹95,000ની રિકવરી અત્યારે કરવાની બાકી છે। પોલીસ દ્વારા આગળની તપાસ હાલ ચાલુ છે।